ઝાલોદ ઝૂલેલાલ મંદિરે ચાલીહા ઉત્સવ સમાપન ધામધૂમથી ભક્તિભાવ વાતાવરણ વચ્ચે યોજાયો। આ તારીખ 5/9/2024 ગુરુવારના રોજ સાંજે 7 કલાકે મળતી માહિતી મુજબ સિંધી સમાજના દરેક લોકો ઝૂલેલાલ ભગવાનની ભક્તિ કરવા માટે મોટા પ્રમાણમાં મંદિરે ઉમટી પડ્યા હતા। ઝાલોદ સિંધી સમાજનો ચાલીહા મહોત્સવના 40મા દિવસ પૂરા થતા ધાર્મિક વાતાવરણ વચ્ચે ઝૂલેલાલ મંદિરે સમાપન કરવામાં આવ્યું હતું। તારીખ 24/7/2024થી આજ દિન સુધી પૂરા 40 દિવસ સુધી નિત્ય ભજન કીર્તન સાથે આ પર્વ ઉજવવામાં આવ્યો હતો। આજના ઉત્સવના સમાપનને લઈને ઝૂલેલાલ ભગવાનના મંદિરે સિંધી સમાજના સૌ લોકો મોટા પ્રમાણમાં ભેગા થયા હતા। નગરના સિંધી સમાજ દ્વારા ચાલીહા મહોત્સવ અંતર્ગત અમરલાલ ગ્રુપ દ્વારા ભગવાન ઝૂલેલાલના કીર્તન ભજન સત્સંગ નિત્ય કરવામાં આવ્યા હતા। અમરલાલ ગ્રુપ દ્વારા ઝૂલેલાલ ભગવાનના સત્સંગ ચાલીહા મહોત્સવ દરમિયાન સિંધી સમાજના ઘરે ઘરે જઈને કરવામાં આવ્યું હતું। ચાલીહા મહોત્સવ અંતર્ગત સિંધી સમાજ ઝૂલેલાલ મંદિરે નિત્ય ધાર્મિક પ્રોગ્રામ કરી ઝૂલેલાલ ભગવાનના ભજન કર્યા હતા। જો કે કહી શકાય કે ઝૂલેલાલ મંદિરે 40મા દિવસે સમાપન પર્વ નિમિત્તે બહેરાણા સાહેબ જેવા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા। આજના સમાપન પર્વ નિમિત્તે ઝૂલેલાલ મંદિરથી બહેરાણા સાહેબની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શોભાયાત્રા દરમિયાન સૌ લોકો સિંધી સમાજના ભજન કીર્તન પ્રસંગે ભક્તિમાં લીન થઈ નાચતા ઝૂમતા જોવા મળ્યા હતા। આ શોભાયાત્રા ઝૂલેલાલ મંદિરથી મીઠા ચોક વૈષ્ણવ હવેલી થઈ રામસાગર ખાતે સમાપન કરવામાં આવી હતી। સિંધી સમાજના મહિલાઓ બાળકો પુરુષો મોટા પ્રમાણમાં આ ઉત્સવ નિમિત્તે ઉપસ્થિત રહ્યા હતા। સૌ લોકોએ ઝૂલેલાલ મંદિરે મહાઆરતી કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી।